આમ સવારથી આમ તો બપોરથી એક વિડીયો ખૂબ ચર્ચામાં છે અને આ વિડીયો ફરીથી સવાલો ઊભા કરે છે કે દાવા થાય છે કે આમ જનતા કેટલી સુરક્ષિત છે એ તમામ આવારા લુખ્ખા તત્વો સામે જે બેફામ રીતે બેખૌફ રીતે જાહેર રસ્તા પર ખુલ્લી તલવારો લઈને ફરે છે અને આવા અસામાજિક તત્વો જો રસ્તા પર હોય અને પોલીસ પણ ભાગે તો સામાન્ય નાગરિક જાય ક્યાં? વાત અમદાવાદની છે, વાત રખિયાલની છે. આ બે તસવીર છે. આ બંને તસવીરમાં તમને એક વાત સ્પષ્ટ દેખાશે કે જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિની વાત કરાઈ છે એ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ અમદાવાદમાં કેટલી જળવાઈ છે. છડે ચોક પ્રેસ કોન્ફરન્સ થાય આવી ઘટનાઓ પછી અને ક્રાઇમના આંકડા અપાય છે કે ક્રાઇમ રેટ આટલો ઘટ્યો આટલો ઘટ્યો આટલો ઘટ્યો. પણ એવા લોકો આતંક મચાવે છે કે જેના વખત ત્રણ વખત પાસા થઈ ચૂકી છે. 16 ગંભીર ગુનાઓ તેમના સામે નોંધાઈ ચૂક્યા છે. રખિયાલમાં એક તરફ ખુલ્લી તલવારો સાથે એક ગેંગ આવે છે 6 લોકોની જૂની અદાવતમાં રસ્તા પર જ્યારે આવી જાય છે ટ્રાફિક વિધિવત રીતે ચાલે છે. જેને ફરક પડે છે એને પડે છે, નથી પડતો એને નથી પડતો, નીચા જોઈને જતા રહે છે. પણ જો જાહેરમાં આ પ્રકારના દ્રશ્યો હોય તો પછી અમદાવાદની આમ જનતા કોના ભરોસે? હવે જેવો આ વિડીયો વાયરલ થયો તો પોલીસ ઊંઘમાંથી જાગી. એનું કારણ હતું કે જે બીજો વિડીયો પ્રોસેસમાં છે, આમ તો સવારનો ચાલે છે, અમારા સુધી આવતા થોડી વાર લાગી. આ સૌથી મોટો સવાલ છે અમદાવાદની કાયદા વ્યવસ્થા પર. પીસીઆર વાન ઊભી છે. પીસીઆર વેનમાં એક લુખ્ખો આવે છે. આ શબ્દનો ઉપયોગ આ મંચ પર ન કરી શકાય, પરંતુ જો લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જાળવવાની જે જવાબદારી જે લોકો પાસે છે, જે લોકો ઉપર છે, એ લોકોને પણ ખુલ્લી ચેલેન્જ આપીને એમ કહે કે આ વિસ્તારમાંથી જતા રહો, તો સાહેબ કોઈની મજાલ છે આ પરિસ્થિતિમાં તમને છાવરે અને આ પીસીઆર વાન જતી પણ રહે છે. કાર્યવાહી એ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો થયા પછી કે જે પીસીઆર વાનના જે 2 પોલીસ કર્મી છે તે સસ્પેન્ડ થયા છે અને અમદાવાદ પોલીસ જાગી તો બાદમાં આરોપીની સરભરા પણ કરી. પણ સવાલ એ છે કે લુખ્ખા તત્વો ઉપર લગામ ક્યારે લાગશે? તો પહેલી તસવીરમાં જે એક પછી એક 2 વિડીયો જોયા, પહેલા ખુલ્લી તલવારો સાથે આરોપીઓ ઉતરી આવે છે, એમાંથી 2 આરોપીઓ આખરે કલાકો પછી ઝડપાય છે. મુખ્ય આરોપી ઝડપાયા છે. ડીસીપી રવિ મોહનને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને જે માહિતીઓ આવી છે તેમાં જે 6 આરોપીઓના નામ આપ્યા છે, અલ્તાફ ઉર્ફે જુમ્મન અને સરવર ઉર્ફે કડવો, આ જે બંને આરોપીઓ છે પકડાયા છે. પણ અલ્તાફ સામે 43 ગુના નોંધાયેલા છે, જેમાં 6 વખત પાસા થયેલી છે. ફઝલ સામે 16 ગુના છે, 2 વખત પાસા થયેલી છે, 1 વખત તડીપાર છે. છતાં પણ અમદાવાદ પૂર્વમાં આવા લુખ્ખાઓનું રાજ ચાલે છે. અને સામે ક્યારે આવે? થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. અને મીડિયા જ્યારે સોશિયલ મીડિયાના સમાચારો ચલાવે ત્યારે જે સરકારથી માંડી મંત્રીઓ કાયદો વ્યવસ્થા ઠીકઠાક હોવાની વાત કરે છે, બધો જ નશો પરિવારમાં ઉતરી જાય છે. 6 લોકો છે અને આ 6 લોકોમાં 4 લોકો હજુ ફરાર છે. સમીર ચીકો, અનિલ રાજપૂત અને મહેફૂઝ, આ ત્રણેય સામે 1 થી વધુ ગુના છે. આ ત્રણેયને એક વખત પાસા થઈ ચૂકી છે. તો 6 આરોપીઓ કે જેને 1 થી વધુ વખત ઘણાને પાસા થઈ ચૂકી છે, ઘણા તડીપાર છે, તે 40 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને જેલમાંથી બહાર આવી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આ રીતે આતંક મચાવે તો તમને પણ સવાલ થતો હશે કે અમદાવાદની આમ જનતા, પૂર્વ વિસ્તારની આમ જનતા કોના ભરોસે છે? જો પોલીસ કર્મીઓ પણ પીસીઆર વાન લઈને ચાલતી પકડે, ઠીક છે, કાર્યવાહી થઈ. આ પહેલાના કિસ્સામાં પણ જ્યારે ધમા બારડનું નામ ઉછળ્યું, ધમા બારડ સામે જે કાર્યવાહી થઈ, ધમા બારડના જે તત્વો છે જાહેરમાં રાત્રે તોડફોડ કરી હતી અને સીસીટીવી સામે આવ્યા હતા કે એક પોલીસમેન એ દરમિયાન ડ્યુટી પર કાર્યરત હોય છે, બાજુમાંથી પસાર થાય છે, પણ હિંમત નથી ચાલતી કે આ લુખ્ખા તત્વોને તોડફોડ કરતા અટકાવી શકાય. તો પીસીઆર વાન રાખી છે શેના માટે? પેટ્રોલિંગ કરવા માટે છે. આમ જનતા કદાચ 100 નંબર પર કોલ કરે અને કોઈ મદદ માંગે તો એ મદદ પછી કેટલી મિનિટોમાં પહોંચે છે એ પણ એક સવાલ છે. તો આ દ્રશ્યો છે અને સવાલો ઘણા બધા છે. પોલીસ જો આ પ્રકારની સ્થિતિ પછી જાગે તો આમાં કોઈ ઘટના ઘટી ગઈ હોત, આ ગેંગવોર જેવી શું પરિસ્થિતિ હતી જૂની અદાવતના કારણે, તો અમદાવાદના નાગરિકો મહેસૂસ શું કરશે?
અમદાવાદના નાગરિકો જે ડરમાં જીવે છે આ પ્રકારના વિસ્તારમાં, જ્યાં આ પ્રકારના અસામાજિક તત્વોનો ખોફ એ હદે છે કે એના પર જાણે કોઈની લગામ જ નથી. એ વાત અલગ છે, બાદમાં સરભરા થાય છે. અને આજકાલ રિકન્સ્ટ્રક્શન ઘટનાનું તેના સંદર્ભમાં જે વરઘોડો કે સરઘસ કઢાય છે એ શબ્દનો ઉપયોગ કોણ કરે છે કોણ એમાં નથી પડવું, પરંતુ પોલીસ કર્મીઓ પણ, પોલીસ પ્રશાસન પણ એ વિશ્વાસ આપવાનો પ્રયાસ કરે છે આમ જનતાને કે ચિંતા ન કરશો, અમે તમારી સાથે છીએ. સાથે જ આરોપીને પણ અહેસાસ કરવાનો પ્રયત્ન કરે છે કે જે ભૂલ થઈ બીજી વખત ન થવી જોઈએ. આ દેશમાં કાયદાનું રાજ છે અને તમે કાયદો તોડશો તો તમારી ખેર નથી. આ થવું જ જોઈએ. આ સવાલ પૂરા પોલીસ પ્રશાસન પર નથી. આવા ઘણા બધા કિસ્સામાં કે દારૂકાંડના કિસ્સામાં જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ જ્યારે બહારથી દરોડા પાડે છે ત્યારે દારૂનો ભરચક જથ્થો ઝડપાય છે, તો એ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ને PSI થી માંડી તમામ શું કરે છે? અને આ પ્રકારના કિસ્સામાં પણ જે સ્થાનિક પોલીસ છે તે સ્થાનિક પોલીસ સ્ટેશન શું કરે છે? ના છૂટકે કાર્યવાહી કરવી પડે છે. સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાશે. વિરેન્દ્ર, ધ્રમા બારડ પછી વધુ એક આ કિસ્સો, એક વિડીયો તો ચાલી જ રહ્યો હતો, એક વિડીયો હમણાં સામે આવ્યો, પણ એ વિડીયો વધારે ખતરનાક છે. PCR વેનના ડ્રાઈવરને કે પોલીસ કર્મીઓને ધક્કો મારીને અથવા તો દરવાજો બંધ કરીને કહે છે કે અહીંથી જતા રહો. આમ જનતાએ શું સમજવું? અને હવે કાર્યવાહી આ પ્રકારના કિસ્સામાં થાય છે, આરોપીની સરભરા થાય છે, પણ ખરેખર આવા તત્વો પર લગામ લાગે છે ખરા? વિરેન્દ્ર, બિલકુલથી પ્રવીણ, કે શહેરની અંદર છાસ વારે આ અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે અને શહેર પોલીસ હોય કે રાજ્યના ગૃહમંત્રી હોય અને તેમના દ્વારા અવારનવાર કહેવામાં આવતું હોય છે કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે સંપૂર્ણપણે કાબુમાં છે. પરંતુ આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં નથી, પરંતુ કથળેલી હાલતમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વિગતવાર પ્રવીણ વાત કરવી છે. ગઈકાલે મોડી રાત્રિના સમયે રખિયાલ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો અને તે અસામાજિક તત્વો જે 6 થી વધુ જે લોકો હતા તેમના દ્વારા તલવાર, બેઝબોલ એટલે કે ધારદાર હથિયારો વડે આતંક મચાવવામાં આવ્યો અને તે આતંક રખિયાલ વિસ્તાર સીમિત ન રહ્યો. રખિયાલ તેમજ બાપુનગર વિસ્તારની અંદર આ આતંક મચાવવામાં આવ્યો હતો. તેની અંદર ફજલ નામનો જે આરોપી છે તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને PCB દ્વારા જે હાલ ધરપકડ કરવામાં આવી છે તે તમામ જે ન્યૂઝ ચેનલોની અંદર ને સમાચાર પત્રોમાં તમામ વિગતો ચાલ્યા બાદ પોલીસ જાગી છે. ચલો, લેટ દેર આયો દુરસ્ત આય જેવી વાત છે, જાગ્યા તો ખરી. આ અવારનવાર બનતી ઘટનાઓ છે. જેમ તમે કહ્યું તે મુજબ પ્રવીણ વાત કરીએ તો ધમા બારડ દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો તેને કૃષ્ણનગર પોલીસ સફારી જાગી હતી અને જે પોલીસ કર્મીઓ પોલીસ વાનમાં હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેવી જ પ્રકારની ઘટના પ્રવીણ હાલ બાપુનગર વિસ્તારની અંદર પણ થઈ રહી છે, કારણ કે જે પોલીસ વાનની અંદર જે પોલીસ કર્મીઓ હતા તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. ઉચ્ચ અધિકારીઓનો પણ ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તો GSTV દ્વારા, પણ પરંતુ તે જે પોલીસ કર્મીઓ છે તેમને સસ્પેન્ડ કરવાના છે. ટૂંક જ સમયની અંદર તેનો ઓર્ડર આવી શકે તેવું લાગી રહ્યું છે. પરંતુ જે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા જે વિસ્તારને બાનમાં લેવામાં આવ્યો તે પણ એક જૂની અંગત અદાવત હતી. તે સંદર્ભે તે લોકો દ્વારા રખિયાલ વિસ્તારની અંદર આતંક મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે આ ફજલ નામનો આરોપી છે જેની રામોલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે તે પણ એક કુખ્યાત આરોપી છે, ગુનાહિત ઇતિહાસ ધરાવનાર આરોપી છે. હાલ જે પ્રકારે તેની ધરપકડ કરી છે તેની સરભરા પણ કરવામાં આવી છે, પરંતુ તે સરભરા ક્યારેક જ્યારે તમામ ઘટનાક્રમ બહાર આવતો હોય ત્યારબાદ પોલીસ દ્વારા તે લોકોની સરભરા કરવામાં આવતી હોય છે અને રાજ્યના ગૃહમંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ ટ્વીટ કરીને તેવું કહેવામાં આવતું હોય છે કે જે કાયદો તોડશે, કાયદો તોડવામાં આવશે જે લોકો દ્વારા, તે લોકોને તે ભાષામાં સમજાવવામાં આવશે. પરંતુ સાહેબ, તમે જે પ્રકારની વાત કરો છો, જે પ્રકારે તેમના વરઘોડા કાઢવામાં એટલે કે તેમનું રિકન્સ્ટ્રક્શન નામ આપવામાં આવ્યું છે અને તે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે અને તે આરોપીઓને સરભરા કરવામાં આવી છે તેવું બતાવવામાં આવતું હોય છે, તે પણ એક ન્યૂઝ ચેનલોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ટ્વીટ કરીને. છતાં પણ તે આરોપીઓ દ્વારા પ્રવીણ કાયદો તોડવામાં આવતો હોય છે. વિરેન્દ્ર, આ 6 આરોપીની મળી 60 થી વધુ ગંભીર ગુના છે. ટોટલ 12 વખત પાસા થઈ છે, તડીપાર પણ થયા છે. એવા લોકો જાહેરમાં આતંક મચાવે છે. સૌથી મોટી સમસ્યા એ છે વોચ નથી,
સ્થાનિક પોલીસ સ્ટેશન ઇનેક્ટિવ મોડમાં છે શું? કેમ કે જવાબદારી તો સ્થાનિક પોલીસ સ્ટેશનની છે. પ્રવીણ, તે જ વાત ઉપર આવું છે. જે આ ફજલ નામનો આરોપી છે તેના દ્વારા 2 થી 3 દિવસ અગાઉ બાપુનગર વિસ્તારની અંદર આતંક મચાવવામાં આવ્યો. બાપુનગર પોલીસ દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો તેની અંદર પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કે જે આ સામાજિક તત્વો હતા તેમની ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ જ ફજલ નામનો આરોપી પ્રવીણ, તેના દ્વારા 2 દિવસ અગાઉ જ આતંક મચાવવામાં આવ્યો તો આ લોકો ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કર્યો. જો આ ફઝલ અને તેની સાથે સંકળાયેલા જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ તપાસ કરવામાં આવ્યો, તે લોકો કેટલા ગુના આચરી ચૂક્યા છે તેની તપાસ કરવામાં આવી હોત ને એક કાગળ વધાર કરીને કલમો જે કલમો છે તેનો ઉમેરો કરીને આગળ આ પ્રકારની કાર્યવાહી કોર્ટની અંદર રજૂ કરવામાં આવી હોત તો નામદાર કોર્ટ દ્વારા તે પ્રકારની કાર્યવાહી આ લોકો વિરુદ્ધ કરવામાં આવી હોત. ફઝલ તેમજ તેની સાથે સંકળાયેલા લોકોની વાત કરું છું પ્રવીણ. જો તે લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી હોત તો આ ગઈકાલે મોડી રાત્રે જે બનાવ બન્યો તે ન બન્યો હોત. સૌથી મોટી ઉદાસીનતા આ સામે આવી રહી છે પ્રવીણ, કારણ કે જો બાપુનગર પોલીસ, જો અને તોની વાત છે પ્રવીણ, બાપુનગર પોલીસે આ પ્રકારની કાર્યવાહી આ લોકો વિરુદ્ધ કરી હોત, ફજલ અને તેની સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ, તો ગઈકાલે મોડી રાત્રે જે રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો તે ના બન્યો હોત ને તે લોકો હાલ કોઈ પણ સાબરમતી સેન્ટ્રલ જેલ હોય કે રાજ્યની કોઈ પણ જેલની અંદર હાજર હોત. જે મારી પાસે હાલ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ વાત કરીશ, કારણ કે બાપુનગર વિસ્તારની અંદર છાસવારે આ પ્રકારના બનાવો બનતા હોય છે. તમને પ્રવીણ યાદ હોત તો આ એ જ ગરીબનગર છે જે તે સમયે જીએસટીવી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે તમામ ઘટનાને લઈને નામદાર હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સના સ્ટિંગ ઓપરેશનની વાત કરું છું પ્રવીણ. આ એ જ ગરીબનગર છે, ત્યાં દારૂની રેલમછેલ હોય, નશીલા પદાર્થનું વેચાણ હોય, તમામ પ્રકારના બેનામી ધંધા કરવામાં આવતા હોય છે ને બાપુનગર પોલીસથી માત્ર દૂર. અને તે તો ઠીક છે, આ ગરીબનગરથી માત્ર એચ ડિવિઝન એસીપી ની કચેરી પણ નજીક જ છે, કઈ દૂર નથી. શા માટે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી? પોલીસ ઉપર જ્યારે તે લોકો આ પ્રકારની કાર્યવાહી એટલે કે પોલીસ ઉપર એસોલ્ટ કરે છે, પોલીસને ધાક ધમકી આપે છે ને ત્યાંથી પોલીસ વાન જતી રહે છે અને પોલીસ જે જગ્યા ઉપર હાજર છે તે જગ્યા ઉપર તે લોકો ધારદાર હથિયારો અને બેઝબોલો લઈને આવે છે અને તેની સાથે સાથે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ એ ફજલ છે જેના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે, પાસાઓ કરવામાં આવી છે, શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે, છતાં પણ બાપુનગર પોલીસની લાલિયાવાડી સામે. આની અંદર પ્રવીણ હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ જે ઘટના આમાં ડર છે કે એક સિસ્ટમ જે ગોઠવાયેલી છે, જે રીતે સમોસામાં બટેકું ગોઠવાયેલું હોય જે સિસ્ટમમાં, એ રીતે એક સ્થાનિક લોકલ લેવલે જે એરિયા પોલીસ સ્ટેશન હોય કે વિસ્તાર હોય, આ બધા જ ધંધા ચાલતા હોય, એસએમસી જ્યારે દારૂ પકડે મોટા પાયે ત્યારે પીઆઈ જેવાની બદલી થાય. તો આ પરિસ્થિતિ બાપુનગરમાં હજી સુધરી નથી. એ જ કહેવા માંગીશ પ્રવીણ કે આ જે બાપુનગર પોલીસની જે ઉદાસીનતા હતી ને તે ઉદાસીનતાને રખિયાલ પોલીસે વેઠવાનો વારો આવ્યો છે. જે મુજબ જોવા જઈએ કે દરેક લોકોને એક જ હાથની અંદર 5 આંગળીઓ સરખી નથી હોતી, તે જ રીતના આ જે પોલીસ ડિપાર્ટમેન્ટ ડિસિપ્લિન ફોર્સ જેને કહેવામાં આવે છે તેની અંદર લેભાગુ તત્વો અમુક બેઠેલા છે. આપ સમજી શકો છો ને દર્શક મિત્રો પણ સમજી શકે છે કે જે આ લેભાગુ તત્વો બેઠેલા છે તેમના હિસાબે અન્ય લોકોને પણ વેઠવામાં આવે છે. જો આ બાપુનગર પોલીસે 2 દિવસ પહેલા ઉદાસીનતા ના દાખવી હોત તો ગઈકાલે મોડી રાત્રે રખિયાલ અને બાપુનગર વિસ્તારને બાનમાં લીધો તે ના લીધો હોત. બીજી બાજુ આ જે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, શહેર પોલીસ દ્વારા આ કરવામાં આવ્યું, રાજ્ય શહેરની એજન્સીઓ દ્વારા આ કરવામાં આવ્યું. અરે સાહેબ, શું ખાત કરવામાં આવે છે? દોરા દિવસે લૂંટો થતી હોય છે. લૂંટોના અમુક જે ઘટનાઓ ઘટી છે તે લૂંટના બનાવો બન્યા છે, તેના આરોપીઓ હજી પ્રવીણ નથી પકડાયેલા. જો કોઈ ડ્રગ્સ પકડી પાડવામાં આવે, કોઈ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવતો હોય છે તો મોટી મોટી પ્રેસ કોન્ફરન્સો ટ્વીટ કરવામાં આવતા હોય છે. પ્રેસ કોન્ફરન્સ થાય છે, ચિંતાનો એ જ વિષય છે. ધન્યવાદ વરેન્દ્રસિંહ જોડાયા. પ્રેસ કોન્ફરન્સ થાય છે, જે ઉપલબ્ધિ છે ઉપલબ્ધિ વર્ણવવામાં કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે સીએમ મુખ્યમંત્રીના વિસ્તારમાં ઘણી વખત લુખ્ખા તત્વો આતંક મચાવે કે ધમા બારડ નામનો શખ્સ એમ કહે કે પૂર્વ અમદાવાદનો હું ડોન છું અને એને પોલીસ રસ્તા પર લાવે, પરંતુ એ ધમો બારડ બન્યો કઈ રીતે? સ્થાનિક પોલીસ આજકાલ વહીવટદાર હોય છે બધી જ જગ્યાએ, તે પોલીસ સ્ટેશનમાં હમણાં તેમની સામે પણ કાર્યવાહી થઈ રહી છે. તો શું એના નભે જ આ બધી વસ્તુઓ ચાલી રહી છે? અને એ હદ સુધી વધી જાય છે કે આખરે
સોશિયલ મીડિયામાં જ્યારે બધી જ વસ્તુઓનો ઉહાપોહ થાય ત્યારે ઉપરથી આદેશ છૂટે અને કહે છે કે હવે ઠીક કરો. એમાં પણ જો 6 આરોપીઓના મળીને કુલ 60 થી વધુ ગંભીર ગુના હોય, ટોટલ 12 જેટલી પાસા હોય, કોઈ તડીપાર થયો હોય, એ વ્યક્તિ રસ્તા પર આવી ખુલ્લીને જો પોલીસ વેનમાં પોલીસ કર્મચારીને એમ કહે કે જતા રહો, જે પોલીસ કર્મીઓની જવાબદારી આમ જનતાને સુરક્ષાનો અહેસાસ કરાવવાની છે, એ પોલીસ કર્મી જો જતા રહે ત્યાંથી, તો કઈ સિસ્ટમમાં જીવી રહ્યા છે? અમદાવાદ જેવા શહેરની વાત થઈ રહી છે, કોઈ અંતરિયાળ વિસ્તારની વાત નથી થઈ રહી કે જ્યાં તમને પૂછવાવાળું કોઈ કહેવાવાળું કોઈ નથી. આ તમામ પરિસ્થિતિઓમાં હજુ સવાલ એ જ છે કે આ પ્રકારની ઘટનામાં આટલા મોટા માથા બન્યા પછી અને ત્રાસની હદ વટાવ્યા પછી આ લુખ્ખા તત્વો બેફામ થાય છે, છતાં પણ બેફામ જ રહે છે. લગામ કેમ લાગતી નથી અથવા તો લગાવી નથી તો કારણો શું છે?